જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળમાંથી આંબાવાડી પ્રખંડમાંથી હું રમેશ ચાવડા. આજનો મારો વિડીયો બનાવવાનો પર્પસ એ છે કે સામે જો તમે બસ સ્ટેન્ડ આવેલું છે, બરાબર, એ બસ સ્ટેન્ડ આવેલું છે આપણે આંબાવાડી પ્રખંડમાં આઝાદ સોસાયટી પાસે, અને એ બસ સ્ટેન્ડની સામે એક્ઝેક્ટ એક ખાલી પ્લોટ પડેલો છે, બરાબર. અને એ ખાલી પ્લોટમાં તમે જોઈ શકો છો, આ ખાલી પ્લોટ પડેલો છે, અને આ ખાલી પ્લોટમાં બારે આ દિવાલમાં બધે તમે જો આપણા ભગવાન દેવી દેવતાઓના બધા ફોટા લાગેલા છે, બરાબર છે. હવે તમે જો અહીંયા બધે કચરો ને બધું થઈ રહ્યું છે, તો હવે આને આપણે નીકાળવાનું કામ કરવાનું છે, બરાબર. જો તમને સલંગ બતાવું કે સલંગ લાગેલું છે, ત્યાં બધા પેશાબ બી કરે છે અને બધો કચરો બી ફેંકે છે. ચલો બતાવું તમને, બરાબર. આ બધા જ આપણે નીકાળવાનું કામ કરવાનું છે. આપણા હિન્દુ દેવી દેવતાઓ કોઈ સમજો કે કોઈ ચોકીદાર નથી કે કોઈ અહીંયા પેશાબ ના કરે, કોઈ અહીંયા કચરો ના ફેંકે, એના માટે લગાવવામાં આવે છે, બરાબર. તમને આટલું બધું જોઈએ તો તમે વોચમેન બેહાડો, અહીંયા સિક્યોરિટી બેહાડો, પણ અમારા હિન્દુ દેવી દેવતાઓ અમારી આસ્થાને ભંગ કરવાની કોશિશ ના કરશો. આ તમે જુઓ અહીંયા કેટલો કચરો પડેલો છે, અને અહીંયા આપણા ભગવાન છે. આ ખોટું છે, બરાબર છે. તમને હજી બતાવું, ચાલો આગળ. સલંગ લાગેલું છે, સલંગ તમે જુઓ. તમે જોઈ શકો છો કે લોકો અહીંયા પેશાબ કરે છે, અને એની એક્ઝેક્ટ બાજુમાં આપણા દેવી દેવતાના ભગવાનના ફોટા છે, માતાજી ભગવાનના ફોટા છે. તમે જુઓ છે, અહીંયા બી પેશાબ કરે છે, અહીંયાથી કોઈ ટાઇલ્સ નીકાળી દીધી છે, પણ અહીંયા બી પેશાબ કરે છે, અને સલંગ સલંગ ટુ સલંગ ફોટા લાગેલા છે. તો મારું આપ સૌને કહેવાનું એટલું જ છે કે ભાઈ અમારી આસ્થા સાથે તમે ના રમશો, અને આ બધું તમે નીકાળી આપો. અમે જ્યાં જેની જગ્યા છે એની પાસે બી જશું, એને નિવેદન કરશું કે ભાઈ તમે આ નીકાળી દો. અગર એ નિવેદનથી નથી માનતા તો પછી બજરંગ દળનું કામ કરશે. જય શ્રી રામ.